નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી તમારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં 370 નંબરની જાહેરાત તમે જોઈ શકશો, ફાયરમેન કમ ડ્રાઈવર। હવે આ જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 23/12/2025 રહેશે। નોટિફિકેશનની પીડીએફ ફાઇલ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો તેના નામની સામે જે ડિટેલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। તેમાં અહીં જે એપ્લાય નાઉનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ફરીથી ક્લિક કરવાનું રહેશે। હવે ઓજાસના પોર્ટલ ઉપર તમે જો રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી જે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। તમને જે ટાઇટલ લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે જે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું જે નામ છે તે અહીં ટાઈપ કરી પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ જે લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી જે કેટેગરી છે, કાસ્ટ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમે જો અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જાતિના દાખલાના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની જે તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હશો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના જે તે નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। હાલનું સરનામું જે તે હોય તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમાનન્ટ એડ્રેસ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી તાલુકાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે તે ઈમેલ આઈડી હોય તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે જ આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે।
ત્યાર પછી તમારે નીચે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે મિત્રો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય અને તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે, જેમ કે તમે કઈ રમતમાં ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમે કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હશો તો આ ભરતીમાં તમે અરજી નથી કરી શકતા. તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ ન હોય તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ? કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. તમે વિધવા ઉમેદવાર છો કે કેમ? જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે વિધવાનું જે સર્ટિફિકેટ છે તેમના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ? જો તમે માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો. જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન સિલેક્ટ કરી તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે માજી સૈનિકનું જે આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી આઈ કાર્ડની જે તારીખ છે તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી હાલ અત્યારે તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ? જો તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. પરંતુ તમે હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સની વિગત છે તે આપવાની રહેશે. તમારી પાસે જે હેવી મોટર વ્હીકલ ચલાવવાનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે લાયસન્સના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. લાયસન્સની ઇસ્યુ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને તેની જે વેલિડ તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આગળ તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે. અહીંથી તમારે ધોરણ 12 કે તે સમકક્ષની જે પરીક્ષા પાસ કરેલ છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ જે ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી બોર્ડનું નામ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી તમે મિત્રો જે ફાયરમેનનો કોર્સ પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે. તો અહીં જે ફાયરમેનનો કોર્સનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી તેમાં મેળવેલ ક્લાસ થી સિલેક્ટ કરી સંસ્થાનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો જે ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે. આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે, જેના માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે. તેમાં જે અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તમારી પાસે અરજીની વિગત માંગશે, જેમ કે તમારા અરજી નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ આપેલ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે. તમે જે ફોટો અપલોડ કરો છો તે ફાઇલનો ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ.
અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો એ ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એ જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। અહીં મિત્રો વ્હાઇટ પેપરમાં કાળી અથવા તો બ્લુ પેનથી સહી કરી અને તેને જેપીજી ફોર્મેટમાં ફાઇલ બનાવવાની રહેશે। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। સિગ્નેચર અપલોડ કરવા માટે જે ચોઈસ ફાઇલનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં સિગ્નેચરની ફાઇલ સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન પર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી તમારી પાસે અરજીની વિગત માંગશે। જેમ કે તમારા જે અરજી નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન નીચે ઓપન થઈ જશે કે જ્યાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંથી મિત્રો જે ફાયરમેન કમ ડ્રાઈવરનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો તે ઓપ્શન આવશે તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે તમે ઇન્ટરનેટ બેન્કિંગ છે, ત્યાર પછી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, ક્યુઆર કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી બેંક અથવા કાર્ડની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી જે ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન ફી ભર્યા પછી તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીં જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફાયરમેન કમ ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।